प्रचोदयात् हालो हालो आरती लेजो एक बेन પછી બધાય ફરતા હાથ અડાડી રાખજો आरती में नहीं आवे तुम्हारू ओम जय शिव युग स्वामी प्रभु हर शिव युग स्वामी समरो द्वादश लिंग एवो शिष नामे ओम हर 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 महादेव प्रथम समरु सोमनाथ नित्य दर्शन देजो प्रभु नित्य दर्शन देजो श्री शैले मुनिचार श्री शैले मुनिचार मल्लिकेश्वर बीजा ओम हर 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 महादेव श्रीदा शिव केदार गंगोदक गाजे प्रभु गंगोत्री गाजे चौथा शिव ओमकार रेवा तटराजे ओम हर 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 महादेव पंचम पूर्व देश वैजनाथ झारखंडे प्रभु व्रजनाथ झारखंडे छठा शिव नागेश्वर ध्यान धरे दंडे ओम हर 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 महा भीमा शंकर भक्ति अविचलयापो प्रभु भक्ति अविचलयापो दसमा शिव रामेश्वर सेतु बंध स्थापो ओम हर 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 महादेव दोषमेश्वर गुण ज्ञान एकादश ज्योति प्रभु एकादश ज्योति द्वादश त्र्यंबकनाथ द्वादश त्र्यंबकनाथ गुरुमुख गोति ओम हर 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 महादेव द्वादश लिंगनी आरती जे भावे गाशे शिव जे भावे गाशे गणे शिवानंद स्वामी सुख संपत्ति थाशे हर कैलासे जाशे ओम हर 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 महादेव जमणा हाथ थी भोलानाथ ने आरती आपो कपूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवं भवानी सहितं नमामि भवं भवानी सहितं नमामि ओम मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षाय मंगलाय तनोहरि ओम सर्व मंगल मांगल्ये शिवे सर्वाधिसाधके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायण તમે બધા આરતી 2 રૂપિયા જે છૂટાવી નાખજો હવે રૂપિયા ક્યાં હાલે છે આરતી બધા લઈ લ્યો તો 5-10 રૂપિયા હાલે જે આપે ભાઈ તો આજ તો સરસ મજાનો જયા પાર્વતીનું વ્રત છે અને દીકરીઓ રહ્યું છે સરસ મજાની પૂજા કરે છે નાગરવેલના પાન ચડાવ્યા સરસ મજાના અને કોઈ ફળ ફૂલા લાવ્યા છે કોઈ નાખતા નહીં અંદર સરસ મજાનો હાલો જમણાથમાં જળ રાખો હાથ જોડ વિધિ આવે છે ભારે ભીડ જામી ગઈ છે આજ તો ભક્તિઓની પૂજા દ્રવિડમ ત્વમેવ ત્વમેવ સર્વા તો હું ફરી લો ના હારો હાર પછી અમે તો ફર્યા હતા પણ હવે શું કહેવું ભોળાનાથને નાગલા ઉડી ગયા છે કાંઈક એવું કે હંધાય પણ હું એમ કહું છું આ ભોળાનાથને કે આ પથ્થરનો પોઠિયો બેહારી દીધો છે અને હાસા પોઠિયાને રખડતા પોઠિયાને રમતા મૂકી દીધા બજારે બજારે ને શેરીએ શેરીએ આની ભીડ ભારે અને ગાયું માયું આ બેનો વધારો બસાર્યું ક્યાં જાય એટલે આ આખલાને મૂકી દીધા છે ભારે ભૂલ કરી ભોળાનાથ અને અત્યારે થોડું જાજુ ઘરાણું ડોકનું મૂકી દીધું એટલે સમજો છો ને સાપ જ્યાં હોય ના નીકળે એટલે એ ભગવાન ભોળિયાનાથ તમારી જે માયા છે તમારી પાસે રાખજો અને થોડોક ઠપકો દેવા આવ્યું છો કે આ આખલાનું કંઈક કરો બચારા તમે છૂટા તો કર્યા ધોહરેથી
પણ બિચારાની આ ધોગતી થઈ ગઈ સરસ મજાની કે શેરીએ શેરીએ ભટકવું પડે છે. કેટલું દીકરીઓ પૂંજવાયું છે, સંપલનો કોઈ પાર નથી. વાતાવરણ સરસ મજાનું વરસાદ રૂપ સરસ મજાના વાદળા ઘટા ટોપ જામી ગયા છે અને વાતાવરણ એકદમ સરસ મજાનું ઠંડુ થઈ ગયું છે. સરસ મજાના બીલીપત્ર ચડાવી દીધા, ભોળાનાથને પૂજા કરી, ફૂલ સરસ મજાના સંજાવી દીધા મંદિર. તો સરસ મજાના હનુમાનજી મહારાજ છે, સરસ મજાના ગણપતિ મહારાજ છે અને સરસ મજાના અભિષેક કરી દીધા છે. હું પણ ચંદનનો સાંભલો સરસ મજાનો કરી લઉં ભોળાનાથના મંદિરમાં. આ બાજુ કાળ ભેરો છે, કાળે ધજા હો ભાઈ. માતાજીનું મંદિરે ત્યારે આવીશું, સરસ મજાના દર્શન કર્યા અને ગોતીઓ પૂંજવા આવી, દીકરીઓ કુંવારીઓ તો થોડો બ્લોક કર્યો, પણ માતાજીના દર્શન કરું. રહસ્ય છે અહીંથી કાંક લઈ ગયેલા ગુંડા અને એનું કાંક બનાવેલું, પછી માતાજી ભગવતીએ નાંગણીઓના સ્વરૂપ દઈ અને પ્રગટ થયા એટલે કીધું કાકા જે કાંબિયું ઘડાવ્યું છે માતાજી જાનબાઈ દેવડીનું વસ્તુ સોરેલી છે ને એનું કાંબિયું ઘડાવ્યું છે, એટલે તમે કાંબિયું મૂકી જાઓ મંદિરે. અને બોળિયા હતા એ હતા બરવાળાના અને વયા ગયેલા સુરત. તો મારી ભગવતી સરસ મજાના દર્શન દીધા અને આભાસ થયો જાનબાઈ દેવડી. તો આ કાંબિયું છે એ મંદિરમાંથી સોરી ગયા હતા ને એની કાંબિયું બનાવ્યું છે. તો એ બાઈ જા પહેરે કા પગમાં ન કર્યું પાર વિનાનું નાંગણીયું બતાય. તો એ આ કાંબિયુંના હું દર્શન કરું, તમે પણ કરો. અમારી ભગવતી ક્યાં ગઈ ને ક્યાં ન ગઈ. 350 વર્ષનું આ રહસ્ય છે. તો આ મંદિર છે એ અલગ રાખેલું છે. આ મંદિરમાં મંદિર નથી રાખેલું ને કાંબિયુંનું અલગ જગ્યાએ રાખેલું છે. અને આ તો ભાઈ જાગતી જોઈ છે હો મારી જગતજનની. લ્યો આ કાંબિયુંના દર્શન કરો અને કરાવો. સારો લાગે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. માતાજીના મંદિરનો પીપળો, પછી પીપળો હોય સિદ્ધપુરનો, કે પીપળો હોય પ્રાચીનો, કે પીપળો હોય જાનબાઈ દેવડીના મંદિરનો. અહીંયા પિતૃનું મોક્ષ થાય. અહીંયા વિષ્ણુ ભગવાનનો વાસ, માં ભગવતી પાર્વતીએ પીપળો પૂજેલો. તો સરસ મજાનો પીપળો મેં દર્શન કર્યા ને તમને પણ કરાવું. એ આ મારો પીપળો અને ભારે ભક્તોની ભીડ હોય પણ અત્યારે પૂજા કરવા ગયું છે ગોપ્યું તે બધા બેનું ન્યા ગયા છે નિહાળવા. નજરાણું સરસ મજાના દર્શન. આ માતાજીનું મંદિર સરસ મજાનું કરેલું છે ને લ્યો અત્યારે બસ આટલું ફરી મળ્યા બીજા બ્લોકમાં. વાયને ઉપલ્યો ભાગ સરસ મજાનો પિંજરું બનાવ્યું છે, કારણ કે આગળના ગઢિયા પાસે બિચારાને કાંઈ એવું ખુલ્લી વાય હતી. તો આ જે ટાંકો છે એના જળઝીણી 11 આવે ત્યાં ટાંકામાંથીથી આમાં માતાજીની વાયમાં ધૂપકા ખાતા, એટલે આવો બંદોબસ્ત કરી દીધો. તો હું પણ વાયમાં ઉતરું છું. સરસ મજાના પગથિયા. માતાજીની વાયમાં પાણી ભરાઈ ગયું છે, તમને દર્શન કરાવો. પણ પછી હજી ભરાવાનું બાકી છે, ખાલી 2 પગથિયા બાકી રહીને આ સુધી પાણી આવે છે. આ બીજા ગેટે પાણી આવી ગયું છે માતાજીની વાયનું. આ માતાજીની વાય જો આટલું પાણી આવી ગયું સરસ મજાનું અહીં સુધી. તો હું માતાજીની વાયના પાણીના દર્શન કરું, તમે પણ કરો. એ માં ભગવતી આ ઉપલો ભાગ ઉપરથી લીધો હતો ને અત્યારે આ નીચો ભાગ સરસ મજાનો પાણીનો પાયરેવા બેહે ને આટલા પગથિયા બાકી રહ્યા છે. 2 પગથિયા રહે ને એટલું પાણી આવી જાય છે. એટલે ધારો કે મારાથી ઉપર જાય એટલું પાણી આવી જાય. અને આ પાણીના તો મુંબઈ લઈ જાય તો આના દીવા પણ કરે છે આ લોકો, વાણિયા લોકો અહીંથી ગયા એ સરસ મજાના. માતાજીનું એટલું હાસ્ય જાગતી જોઈ છે. કોઈ પણ રૂપે ભાગમાં હોય તો દર્શન થાય. આમાં એક માછલી એવી છે કે નાકમાં કડી પહેરેલી સોનાની,
પણ મારે દર્શન નથી થયા હજી. હવે ભાગમાં હોય તો થાય. લ્યો અત્યારે બસ આટલું. ફરી મળ્યા બીજા બ્લોકમાં. સરસ મજાના જો માતાજીના દર્શન કરવા આવ્યા. માતાજીને શરણામાં એટલે નિમિત્ત અમારે ભગવતી બેન હો. તે મને કે વાહ ભાઈ તમે ગયા હું નહીં જાઉં. મેં જાવ ને તો આવો ને તો આવ્યા. અને મેં તમારા માથે ગોળી, એની માથે હાંડો, કાખમાં ગાગર અને આ પગથિયા અમે સડેલા છીએ સરસ મજાના. બેડા વી બેડા ભરતા માતાજીને વાયના. અને હવે બાયું ખાલ્યું નહીં ચડી એકથી. અમે ત્યાં ભરેલા છે ને બેન. થોડા ધોડ નીકળી જાય બારીઓ માતાજીનું વાયુનું પાણી.